મને મોડો હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી ને રામ રામ. અને અહીંયાથી આપણે 6:30 વાગ્યાનો બ્લોગ અહીંયાથી ચાલુ કરી દીધો છે. મેં એક નવી રેસીપી લઈને આવ્યા છે આપણા મહેમાન મેડમ. એટલે અહીંયા વળગાવ્યો તો ખરી, હવે કામ કરવાનું છે ને એ તો મને નથી ખબર. નકર તો જો મને ખબર હોય ને તો હું તમને કહું કે મારે કામ બનાવવાનું છે. હવે એને બનાવવાનું હોય પણ કામ બનાવવાનું છે ને એ મારા ટપર જ પડતો. એટલે એને પૂછીએ કે કામ બનાવવાનું છે, કામ નથી બનાવવાનું. પહેલા નંબરમાં તો આ શું છે હું તમને બતાડું. કામ આપ્યું એની. ચાલો જો વેઇટિંગ. હા, તમે લાઈક કરી નાખો તો હું તમને બતાડી દઉં. ફટોફટ લાઈક બગડાટી બોલાવો. જો પહેલાં તો એની મને આ આપ્યું બ્રેડનું પેકેટ છે. હવે બ્રેડનું પેકેટ આપ્યું નથી, આપણે કંઈ પકોડા બનાવવાના કે નથી બીજું કંઈ બનાવવાનું. હવે પૂછીએ કામ બનાવવાનું છે. કામ બનાવવાનું હવે તળામાં ગુલાબજાંબુ બનાવવાના છે બ્રેડમાંથી. આપણે કોઈ હજી સુધીમાં કોઈ જોયું તો નથી, પણ હવે કેની કામ કર્યું કામ નથી તો મને ખબર નથી. ને અહીંયા રોલના પટા પીડ્યા અને મારે બનાવવાના રોલ બનાવવાના હતા એટલે કેન્સલ કરી નાખ્યું. કેન્સલ તો નથી કરવું, જો કે બનાવવા. ને હવે અહીંયા લાગી ગઈ, મને પણ ધંધે લગાડ્યો. હવે જોઈએ આપણે ક્યાં પૂગે પ્રોસેસ આપણી ને કામ કરીએ. પહેલાં આપણે એને મેંથી શીખવું જોઈએ કામ કરું કામ ન કરું. તો પહેલાં તમે લાઈક કરી નાખો તો હું આમાં અડધું કમ્પ્લીટ કરી નાખો ને મારે પછી આમાં વિડીયો કપડવો કે મોબાઈલ ઉતારવું કે કામ કરવું. ને એક વાર ઓલી ઉઠી જાય કંઈ કરવા નહીં દઈ તો ફટોફટ ઈદુમથી મરે જો બગડાથી બોલાવે. હવે ગાજર બાજર બધું આવી ગયું. બાકી હવે અહીં બટેટા જો વફાઈ ગયા હતા એટલે એવું હે ભાઈ. ના જરીભાઈ આવો હાલો જાઓ. એ બગડાથી બોલે બનાવી નાખી એમાં ગાવ નહીં મૂંઝાવાની વાત છે. ગુલાબજાંબુ બનાવવાના હે બ્રેડમાંથી. હા હાલો કેવાક બને કામ છે જોઈએ. આજ નવા શીખીએ આપણે. હા જા ભાઈ ગુલાબજાંબુ થાય અહીંયા રોલ બને. બગડાથી બોલે હું બાપુને તપા કરવા જાઉં. આપણે હું ફટોફટ કાંઈ બનાવી રાખજો. સાંજે મોડું થઈ ગયું હતું ને સાંજનો આપણે અડધો બ્લોક રાખી દીધો હતો. ગુલાબજાંબુ બનતા હતા એટલે સાંજે આપણે નિરીક્ષણ હાલતું હતું પ્રસાદીનું એટલે એમાં જરાક લેટ થઈ ગઈ હતી ગાડી. અહીં જો મેડમ તો ભાઈ ગયા બનાવીને ખાય મસ્ત મજાના ગુલાબજાંબુ. જો એટલે બહુ મસ્ત મજાના હે. તમારે જો કોઈ ખાવા હોય અટાણમાં તો ગીર્યા હે એટલે કે આપણો મેળ નહીં આવે. બાકાની કીની બોલાવી દીધી, બગડાટી એની બોલાવી દીધી એટલી ખબર પડે કે બોલાવી દઈએ ગમે તે. એટલે આ તો હું નહોતો પ્રસાદીને આપણે બાપુ મેરા વાત કરવા ગયા હતા, નિરીક્ષણ કરવા ગયા હતા. કામ કરવાનું હોય ને કામ નથી કરવાનું એટલે એમાં જ આ ખોવાઈ ગયા હતા. આપણે બ્લોક થઈ ગયો તો અધૂરો સમજ્યા. હાલો ભાઈ નગોભાઈ રમીને આવી ગયા પોરબંદરમાં પોસ્ટર સાથે. જો એટલે પોસ્ટર બનાવવાના હે બગડાટી બોલાવીએ હું નગોભાઈ. જો સંપર્ક કાઢવો. હાલો ભાઈ શુભમ ડિઝાઇનમાં આપણું કામ થઈ ગયું અહીંયા એકદમ રેડી. પોસ્ટર થઈ જાય આપણે ખીતાવી તારીખી રેડી. ને નગોભાઈ અમારે બગડાટી બોલાવવાની હે. ભાઈ તારું નામ કહું
દેવભાઈ. ને કોઈ પણને જો પોસ્ટર તમારે એકદમ હાઈ ક્લાસ બનાવવાના હોય તો દેવભાઈની મુલાકાત કરવાની રહેશે. એકદમ કમ્પ્લીટ શુભમમાં, સમજ્યા? એટલે એવી બગડાટી બોલાવીએ ભાઈ. આગળ આપણે 4-5 બનાવવાના છે ને, બની જાય. એકદમ રેડી ને હવે આપણે જવાનું છે પોરબંદર જવાનું છે આપણે એક આમંત્રણ દેવા જવાનું છે ને પછી થોડી ઘણી ખરીદી કરવાની છે જા બે બેઠ્યું કેવા સારું બેઠ્યું તો તમને ખબર છે આપણા તનુબેન બેસી ગયા નમન નગાભાઈ ને હાલ્યા સીધી ગાડી લઈને બજાર નગાભાઈ બજાર હાલ્યા
બજારે હવે લાંબો બ્લોક આપણે કરવાનો થતો ને અહીંયા બ્લોક આપણે પૂરો કરવાનો થાય, નવો બ્લોક ચાલુ કરવાનો થાય, એટલે અહીંનો બ્લોક આપણે ખતમ કરી દઈએ છીએ. કાલના બ્લોકમાં ફરીથી મળીશું, એટલે અહીંથી તો પાછો બ્લોક ચાલુ જ કરવાનો, અહીં આપણે એન્ડ કરવાનો છે. ને કોમલને મેડમને કંઈક ખરીદી કરવાની છે, એટલે નકો ભાઈ ખરીદી કરવા લઈ જાય ને ભાઈ, કંઈક પણ આજ શોપિંગ કરાવી છે. હા બાવ કામ શોપિંગ કરાવે કંઈ ખબર નથી પડતી, એટલે કંઈ ફેશિયલ ને કંઈ મરાવવાનું હોય મરવી લઈએ. હાલો તો બગડાથી બોલાવી અહીંથી બ્લોગ આપણે મેળ દઈએ. આવજો. જય દ્વારકાથી, જય માતાજી, હર હર મહાદેવ.